ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 138મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ડાંગ જિલ્લા યુવક સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 138મા સ્થાપના દિવસની ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરેના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી। 28 ડિસેમ્બર 2023ના રોજ 139મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે, ત્યારે કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સ્નેહલ ઠાકરે દ્વારા યુવકોને કોંગ્રેસના ગૌરવશાળી ઇતિહાસની અને વારસાની માહિતી આપવામાં આવી, તેમજ હાલની ભાજપ સરકાર દ્વારા સ્થાનિક તેમજ રાજ્ય અને દેશભરમાં લોકોને પડી રહેલ મુશ્કેલીની બેરોજગારી તેમજ મોંઘવારી અને ભ્રષ્ટાચાર બાબતે ભાજપ સરકારની ઝાટકણી કરતા યુવકોને સત્તા પક્ષના અન્યાય સામે લડવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર દ્વારા યુથને કોંગ્રેસ પક્ષ સાથે જોડાવાની અપીલ કરવામાં આવી અને આવનાર લોકસભાની ચૂંટણીમાં યુવાનોને સક્રિય ભૂમિકા ભજવવા માટે આહવાન કરવામાં આવ્યું, જેમાં આહવા તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ અને આહવા ગ્રામ પંચાયતના વોર્ડ સદસ્ય શ્રી સાલિમ પવાર, રોબિન આહિરે, આનંદ પવાર, સ્નેહલ પવાર, વિશાલ પવાર, જોસેફ સેવોર, વિકાસ જાદવ વગેરે ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા।